નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે અમારા વિડીયોની અંદર। અને તમને ખબર તો હશે કે સુરાપુર ધામ અને દાનબા બાપુનો જે રીતનો વિરોધ એક માણસે ઉઠાવ્યો હતો, તેને આજે બહુ જ લોકો યુટ્યુબની અંદર તમે જોતા હશો કે બધા બહુ લોકોએ તેમને ગાળો પણ દીધી છે અને દાનબા બાપુનો પણ સપોર્ટ કર્યો છે। તો આજનો વિડીયો એમના ઉપર જ છે। તો જે માણસ જેનું નામ છે કમલેશ જાદવ, જેને દાદાને વિરોધ કર્યો છે અને કીધું છે કે હું દાદા તમને 25 કરોડ રૂપિયા આપું, તમે કોઈ ચમત્કાર બતાવો, તો હું એવા માણસને હું કહીશ કે ભાઈ તારે જો ચમત્કાર જોવો હોય ને તો પૈસાથી ચમત્કાર ના દેખાય, એના માટે શ્રદ્ધા રાખવી પડે, કારણ કે આ દેવનું કામ છે। દેવને પૈસાની જરૂર નહીં હોતી, તમે જે વિશ્વાસ રાખો એના ઉપર જ તમારું કામ થાય છે। અને પૈસા દેવને કઈ કામના નથી, એના પર તો કરોડો રૂપિયાની કોઈ વેલ્યુ હોતી નથી। દેવ તો દેવ કહેવાય, કારણ કે એ બધું પૈસો એનો જ રમત છે, દેવની જ રમત છે। તું મને પૈસા આપીને ખરીદવાની વાત કરે છે કે ભાઈ આ રીતે તમે મને ચમત્કાર દેખાડો, તો કેટલાય લોકો કેટલી શ્રદ્ધા રાખે છે, કેટલો વિશ્વાસ રાખે છે, તો પણ તેમની વારે એકદમ દાદા નથી આવી જતા, તો તું તો પૈસા આપીને કામ કરવાનું વાત કરે છે, તો કઈ રીતે તારું કામ થશે? તારે પરચો જોવો હોય તો એમના ઉપર વિશ્વાસ રાખવો પડે। અને તમે જે આ માણસ છે કમલેશ યાદવ, એ પોતે કોઈ દેવ કે કોઈ ભૂવા ભાવનીમાં માનતું નથી, અને એ ભાઈ સૂરજ ભુવાજીને પણ ઉગાડો એ ભય જ પડ્યો હતો। જો કે હા, એ માણસ પણ સાચો છે, કારણ કે અત્યારના જે દુનિયા છે એની અંદર અંધશ્રદ્ધાનો ઉપયોગ કરી અને લોકો ઘણા બધા પૈસા છાપી રહ્યા છે, અને એ એમ કહે છે કે મારી આ સંસ્થાઓ છે એનાથી હું આ રીતે લોકોને ઉગાડા પાડું, પણ એ તમે જે આજે જે પંગોલ તમે લીધો છે ખોટી રીતે લઈ પાડ્યો છે, કારણ કે દાનબા બાપુ પોતે એવું જીવન જીવીને આવેલા છે। જો તમે એમનું જીવન વિશે ના જાણતા હોય તો મારી ચેનલની અંદર તેની લિંક આપેલી છે, અને છેલ્લે મારો વિડીયો એન્ડ થશે ત્યારે તેમની વિડીયો પણ આવશે, એ જોઈ લેજો તો તમને ખબર પડશે કે દાનબા બાપુ જ્યારે નાનપણમાં હતા ને ત્યારે કેટલું દુઃખ પડ્યું છે અને કેટલું એમનું દુઃખ સહન કરી અને આજે આટલા મોટા બન્યા છે, કેટલું દુઃખ સહન કર્યું। ત્યારબાદ તેમને દાદાનો સપોર્ટ થયો અને આજે એટલે વર્લ્ડ આખા ગુજરાતમાં પણ ફેમસ થઈ ગયા છે, અને એમના ઉપર આ જે કટાક્ષો થઈ રહ્યા છે ને એ મને ફેમસ થયા છે એટલા માટે। અને જે રીતના તૈયાગર સુરાપુર ધામની અંદર જે રીતના એટલી બધી ભીડ આવે છે એને જોઈને લોકોને આજે એ થવા મળ્યું છે, અને એવા લોકોની નજરોમાં બાપુ આવે છે, પણ હું બધા લોકોનો વિરોધ કરું છું, કારણ કે આ માણસ એક નંબરના સાચા છે, દાનબા બાપુ એ ખોટા નથી, કારણ કે એમને એમના જીવનની અંદર જ્યારે નાનપણ હતું એમનું ત્યારે બહુ દુઃખ સહન કર્યા છે, અને ત્યારે જઈને એમને આ દાદાનો આશીર્વાદ પડેલો છે। તો તમે જો સુરાપુર ધામમાં અને દાનબા બાપુ ઉપર વિશ્વાસ રાખતા હોય તો વિશ્વાસ જરૂર રાખજો। તમારું ગમે તેવું કામ હશે, થોડો ટાઈમ લાગી શકે છે, પણ હા એ જરૂરથી તમારું સપનું તમારું પૂરું જરૂર કરશે। તો મારી ચેનલનો આ વિડીયો લાઈક કરજો, મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, અને મને ફોલો કરી લેજો, અને કોમેન્ટ કરજો જરૂરથી। અને જે સુરાપુરમાં જે આપણા દાનબા બાપુ છે એમના વિશે બી મેં ઇતિહાસનો વિડીયો બનાવેલો છે, તે કોમેન્ટમાં લિંક પિન છે, એ પણ જોઈ એને મને સપોર્ટ કરજો। નમસ્કાર દોસ્તો।